શિકાર લેવાનું કીધું તું, શિકાર તો વહી ગયા, હવે ચાય નથી. હવે આ કાગળિયાનું શું કરું? મને માર બોન મારશે. હવે એક વાત કહું, આપણે હને માર બોન ને એમ કહી દઈશ કે આ સગાવાય મસ્તી નું ઉશી થાવે ને અહીંયા પતંગ સગાવા જાય. બોન પવન તો લાગશે ને? હા ભઈલા, ભૂત બોલતો નથી કેતું ને? ના ભઈલા નો રે યા. માર બાપુ ને કેતા હતા બોન ભૂત થાય છે. ભઈલા યા ભૂત નથી થતું યા. આપણે જાય એટલે હશે ભાગી જઈશું આમ. હા બોન પતંગ સગાવા જાય. બોનાય કેટલી બધી ઉશી ધાર છે. હા ભઈલા ભઈલા શું બોનાય શું આવું તું એ બે શીંગડા ને તું કેતી ત્યાં ભૂત થાય ને હું કેતો તો ભૂત થાય અને તું ના પાડતી હતી ના. એ હવે ભાગ ન કર આપણને ખાઈ જશે. ભઈલા ભૂત આવ્યું અહીંયા આવી ગયું. પતંગ લઈ છોડી તું. હવે તમે જાઓ, મેં તો ફેંકી પતંગ લઈ લીધી. બાને કહી દેવું એ ભૂત હતું ને આ પતંગ ને ફિરકી લઈ ગયું. બા તો કઈ ગાંડી ને ઓલી મોટી ગાંડી રહી ને આ ગોતા છે. પેલા કરતો નહીં યાર, તો કેવું કે ઉતરે. હા કઈ જ દેવું છે. કાગરિયા લઈને શું આવ્યો હોઉં? માર બોને તો શિકાર લેવાનું કીધું તું, શિકાર તો વહી ગયા, હવે ચાય નથી. હવે આ કાગરિયાનું શું કરું? મને માર બોન મારશે. હવે એક વાત કહું, આપણે હવે માર બોન ને એમ કહી દઈશ કે આ સગાવાય મસ્તી નહીં. બોન આગળ હાલો તો એમ કહીશ કે આ રીતે કીધું તું ને એને હિંમત કેવું એ માર બોન વધશે ને તો હિંમત કહીશ આ સગી હારું એ બે મસ્તી નહીં આ બાળકો લઈને જતા હતા મારી મીમ કરી દઉં. આજ તો મારી ગાંડી છોડી ક્યાં ગઈ છે? આ દિન હાટો આમ જો કેટલી બધી પતંગ લાવી, આમ જો કેવો ફિરકો છે નવો. આમ જો પતંગ બધી કેવી કહેવાતી છે. દુકાન વાળાએ મને પતંગ દીધી. જે માર બે છોકરો ને એક છોડી ક્યાં વહી જાય છે? ગાંડી ક્યાંય જડતી નથી. લઈ જઈને આમ આગળ જાઓ. આ જો કેવું હોય એમ ઉતરાણે આવી આવે મારી મમ્મી પતંગ એને લઈ દીધી. આજ તો હે ને આટલો બધો ભંગાર વેચીને પતંગ લઈ આવી. પછી મારી મમ્મીને નથી દેવી. આમ આગળ હજી કેટલો ભંગાર છે. કેટલો બધો ભંગાર છે. આજ તો મારે કેટલા પૈસા આવશે ને હું પતંગ લઈ લઈશ. પછી મારી મમ્મીને નહીં દે. પછી તો હું ઉડાડીશ. પછી મજા આવી જશે. અલે ગાંડી આયા શું કરે? ગાંડી આયા શું કરે? હું ભંગાર લેવા આવી હોઉં. એ ભંગાર નો મેળા જો તું પતંગ કરતી હતી ને તારા આમ જો પતંગ ને ફિરકી લાવી. મને પતંગ ઉડાડવાની મજા આવી ગઈ. તમે હવારે જ મને નો જ લઈ દીધી. હવારે છે ને ત્યારે છે ને એ વાતના રોટલા ની ઘડવાનું હોય ને એટલે પછી નો લઈ દીધી. અત્યારે જો લાવી ને આવી નાખ દે. હવે તો સગાવી છે પતંગ ને. હાલે એ ગાંડી ઊભી રહે ક્યાં જાસ? એ ગાંડી ઊભી રહે ક્યાં પડી જાસ તું? ઊભી રહે. અમારો પહેલો શાય જોવે છે. આ શાય દેખાતોય નથી. ક્યાંનો શિકાર લેવા કાઢ્યો શાય દેખાતોય નથી. લાઈ દે નીકળી તો થાવ. આ શાય કોઈ આવતું નથી. મારો પહેલો શાય આ લેલે આવ્યા તો શિકાર આવ્યા. હવે આ શિકાર ને પકડવું કે મારા પહેલા આગળ જાવ? પેલા મારા પહેલા આગળ જાવ નકર આ શિકાર તો મને તોડાવશે. હાથે નહીં આવે. ગાંડી ઊભી રે. એ ગાંડી ઊભી રે. એ ગાંડી ઊભી રે.
હજી હે ને તારા નાનો ભાઈ અને બેન હે ને હજી આમ ચાકે છે એને જો આમેથી 2 પતંગ દેવાની હે એમાં અડધો દોરો દેવાનો હે એવો તો હંતા આઈને સગાવશું ઓ હવે આમ આમ ગોતતા આવી મારી બોન મને વધે ન તો હારી કાગળિયા લઈને આવ્યો હો આલો લે આ માર બોન તો હાલી આવી આવે પેલા એને શિકાર લેવા કઈ જતો ને આવા કાગળિયા કેમ લાવ્યો યા ઉડે હારા આ ઉડાડવાની નું નાખી દે આપણે શિકાર ગોતવા જાવ પેલા પેલા ગાંડા રેકી અને ડોસી છે ને આપણી હિરેની માં આયા છે એટલે આપણે આલીનો શિકાર બનાવી મુદ્દવા વસ્તુ રે ને એવું કરવું છે એના કરતા શિકાર બગડા ખાવા તો રેડી ગાંડિયો આ ઓલા તાર ભાઈ ને ઓલા તાર બેન તો આમ જો આમ છે હેલા આવે હે એના હાથમાં જો પતંગો હવારમાં મેં કેટલી દીધી હતી ને અત્યારે તો આમ જો કાંઈ હે નહીં કોણ લઈ ગયું છે એ પતંગ લાવ્યા તા કઈ બટા પતંગો છે એ હે ને હું તમને વૈશ્વા દેડું છું ને હું એમ ક્યાં હા તાર લઈને મોટી આયા તો અમાર પતંગ ને ફીરકી લઈ અને આવડા ભૂતના શિંગડા હતા હા અમને વાયર નહીં થયું બટા ઈ હવે મૂકો અને હે ને ગામમાં મને ડોશી એમ કહેતી હતી કે હે ને કે ગાંડા હોય ને કે હાજા થઈ જાય કે ખોડિયારમાં હે કે આમ કે ધારમાં કે તમે કે જોયું તું મંદિર અને આયા થયું તો અમને ભૂત વાયર આયા મંદિર છે તો હાલો જોઈને એલબસ જાય લીમડો રહ્યો ને એની હેઠે જ મંદિર છે હે બટા લીમડા હેઠે હે હા બા હા મંદિર જેવું કઈક દેખાય હો બટા ગાંડી છે હાલે ગાંડી આવી ગયું મંદિર આવડું આ જ છે ને મંદિર હા બા મંદિર હા બટા ખોડિયાર નું મંદિર જ છે આમ જો હા હવે પતંગ ઘડી કાયા મેકી દો પગે લાગી હા ગાંડી મનમાં એવું કહેતી હતી કે મારી ગાંડી હાજી થઈ જાય તને કઈ ફરક પડ્યો ના મને કાઈ ફરક ન પડ્યો ને હાંજે ખોટું છે ના ગાંડી ખોટું ન હોય પણ આ હે હું આ મંદિર કેવાય જો ને આપણે પગે લાગી ને એટલે હાજા થઈ જાય ને જે એક વાર પગે લાગે એટલે તું હાજી થઈ જાય બટા હવે ઉભા થઈ જાવ આપણે ઉભા માંગી એટલે જો આવે તે ખોડિયારમાં હું તમારા ચરણે આવી મારી ગાંડી લઈને અને તમે મારી ગાંડીને હાજી કરી દો આ કોણ દુખ્યારા બધે યાદ કરે છે લાયુ મારા મંદિરે હારી જાવ કોક દુખ્યારા આયા હશે તાસ્તુ હે બડી તમને કોઈ ખોટી ડોશી ન ભટકાઈ ગઈ ને ના તો ડોશી કેતી હતી ને હે ને કે જાય ની કે હાજા થઈ જાય એ ખોટું ઉડીને હશે બટા આપણે હાસા મનથી હે ને પ્રાર્થના કરી એટલે આવશે જો બટા આખું કોઈ જો ખોડિયારમાં આવી ગયા એ બતા તને શું દુઃખ પડ્યું માં ગાંડીને હે ને હાજી કરી દો ને જા તારી ગાંડી હવે હાજી થઈ ગઈ બા હું હાજી થઈ ગઈ હાજી થઈ જાય ને તો તું હમણાં કહેતી હતી ને કે ઈ ખોટું હોય મને લાગ્યું કે ખોટું હશે નાવા લીટોડા સાથે આવ્યા ઈ હે ને તું કોલસો સોપડતી હતી ને એટલે હું કાઈ ન કોલસો સોપડતી એ ખોડિયારમાં હવે હે ને તમે અમારી સાથે જ રહેજો અને હે ને હવે ગાંડીને કોઈ દી ગાંડી ન થવા દેતા એ બતા હવે હું તારી સાથે જ રહીશ હંમેશા તારી સાથે રહીશ તને ગમે ત્યારે દુઃખ પડે મને યાદ કરજે હું રૂપ ધારણ કરી લાવીશ બા હવે હું ગાંડી નહીં થાવ ને ના હવે તું નહીં થાલો હવે આપણે તૈયાર હો
હાલે બેટા ખોડિયારમાં ક્યાં વઈ ગયા? જો ગાયબ થઈ ગયા. હાલો આપણે છે ને આમ હાલા જાય. બેટા ઓલી પતંગો ને લેતા આવો હવે. ને આપણે ઉપર ધાર ઉપર સગાવશું. નહીં બેટા લઈ લો હાલો. બેટા હે ને આપણે જો આ ધાર માં પતંગ સગાવવાની છે એટલે હે ને આપણે હે તો હરખા હાલજો. પેલા આ માલ તો આમ અવાજ આવે છે. આમ જો બોલા કેટલા શિકાર આવે છે. આ હે કેટલા શિકાર. 4 જણા આખા. આપણે બધાનો શિકાર તો નહીં થાય. આપણે ખરી કાલ કાઢીએ જવા દે. પતંગ સગાવવા જાય છે એટલે પતંગ સગાવવા માથે પકડી લઈશું. બેટા આ શું છે આવું ચીંગડા વાળું? અમને ભાઈ છૂટું બતાવો. પતંગ સગાવવા ન જાવ. ઘા આપણે આમ ઘર બાજુ ભાગી જાય. નાના છોકરા હતા તોય કેટલું ભાગતા હતા અને એક હાથમાં લોયા હું થાકી રહ્યો. હાલ આપણે મઠીલી કે હાલા ડોસી જાવ પકડા જશે દાદી. મારા દીકરા મારે હા અરે હાલ